અમદાવાદમાં લાયસન્સ વગર દવાઓ બનાવતી કંપની ઝડપાઈ છે। એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ ઝડપાયું છે। શહેરના કઠવાડા વિસ્તારમાં આવેલા એરોન લાઈફ સાયન્સ કંપનીમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગે બનાવટી દવાનું ઉત્પાદન કરતી કંપની ઝડપી પાડી હતી। કંપનીમાં ન્યુટ્રાસ્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક દવાઓ બનાવવામાં આવતી હતી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આશરે ₹31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, તેમજ શંકાસ્પદ દવાના નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા, જેની અંદર હર્બલ ઇન્ડિયન લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બહાર તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર, જે એલોપેથિક દવા છે, તે ઉમેરતા હતા અને આ દવા એસજી હાઈવે ઉપર આવેલી જોઇનહબ કંપનીને વેચતા હતા અને જોઇનહબ કંપની આ દવાને એક્સપોર્ટ કરતી હતી। અમારી ટીમે જોઇનહબનું ગોડાઉન ચાંગોદર, એસજી હાઈવેની ઓફિસ અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દરોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે।